Audio Jungle. ગુડ મોર્નિંગ. હીરાપરા કન્યા વિદ્યાલય ઈ લર્નિંગમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ચેપ્ટર 6 ધોરણ 10 ગણિતના ચેપ્ટર 6નો ચોથા લેક્ચરમાં ત્રિકોણની સમરૂપતાનો સિદ્ધાંત વ્યાખ્યા અનુસાર આપણે વ્યાખ્યા જોઈ ગયા હતા એ વ્યાખ્યા અનુસાર ત્રિકોણ એબીસી અને ત્રિકોણ ડીઈએફ એ સંગતતા એબીસી સંગતતા ડીઈએફ માટે સમરૂપ થાય. આ સંગતતા, અહીંયા સંગતતા શબ્દને સમજી લઈએ. સંગતતા એટલે સંબંધ. અહીંયા એ બિંદુનો સંબંધ ડી બિંદુ સાથે, બી બિંદુનો સંબંધ ઈ સાથે, સી નો સંબંધ એફ સાથે છે. મતલબ ખૂણા એ સાથે ખૂણા ડી નો સંબંધ છે, ખૂણા બી સાથે ખૂણા ઈ નો સંબંધ છે, ખૂણા સી સાથે ખૂણા એફ નો સંબંધ છે. એટલે કે એબી બાજુ સાથે ડીઈ બાજુનો સંબંધ છે, બીસી એટલે કે એબી ને અનુરૂપ ડીઈ બાજુ છે, બીસી ને અનુરૂપ ઈએફ બાજુ છે, સીએ ને અનુરૂપ બાજુ એફડી છે. તો આ થઈ સંગતતા. સંગતતા એટલે સંબંધ. તો ત્રિકોણ એબીસી અને ત્રિકોણ ડીઈએફ એ સંગતતા એબીસી સંગતતા ડીઈએફ માટે સમરૂપ થાય તે માટે નીચેની શરતોનું પાલન થવું જોઈએ. શરત નંબર 1, ખૂણો એ બરાબર ખૂણો ડી, ખૂણો બી બરાબર ખૂણો ઈ અને ખૂણો સી બરાબર ખૂણો એફ. આ પહેલી શરત. અને બીજી શરત કે એબી ના છેદમાં ડીઈ એટલે કે એબી અને ડીઈ બાજુનો ગુણોત્તર બરાબર બીસી બાજુના છેદમાં ઈએફ બાજુ એટલે કે બીસી અને ઈએફ નો બરાબર સીએ ના છેદમાં ડીએફ અથવા એફડી. તો આ ત્રણેય ગુણોત્તર સમાન થવા જોઈએ. જો આ બે શરતોનું પાલન થાય તો ત્રિકોણ એબીસી સમરૂપ ત્રિકોણ ડીઈએફ એમ લખી શકાય. હવે અહીંયા એક ખાસ અગત્યનો મુદ્દો કે ત્રિકોણોની સમરૂપતાને તેના શિરોબિંદુઓની સાચી સંગતતાના સંકેતમાં દર્શાવવી જોઈએ. એટલે કે દાખલા તરીકે આ સંગતતા એબીસી સંગતતા ડીઈએફ આપેલી છે તો તેને ફક્ત ત્રિકોણ એબીસી સમરૂપ ત્રિકોણ ડીઈએફ એટલે કે આ જે ક્રમ છે એ જ ક્રમમાં, અહીંયા જે ક્રમ છે એ જ ક્રમમાં આ આવવું જોઈએ તો જ એ સાચું છે, નહીતર એ ખોટું છે. દાખલા તરીકે ત્રિકોણ એબીસી સંગતતા ત્રિકોણ ઈડીએફ, જો ત્રિકોણ એબીસી સંગતતા ત્રિકોણ ઈડીએફ અથવા ત્રિકોણ એબીસી સંગતતા ત્રિકોણ એફડીઈ આ લખવું ખોટું ગણાય. આમ લખી ન શકાય કારણ કે અહીંયા જે ક્રમ છે એ ક્રમ આપણે બદલાવી નાખ્યો. ડીઈએફ નો ક્રમ બદલાવી નાખ્યો, અહીંયા પણ ડીઈએફ નો ક્રમ બદલાવી નાખ્યો, તો આમ લખી ન શકાય. પરંતુ પહેલા ત્રિકોણના શિરોબિંદુઓના ક્રમમાં જેવો ફેરફાર કરીએ તો તે જ પ્રકારનો ફેરફાર બીજા ત્રિકોણના શિરોબિંદુઓના ક્રમમાં કરીને લખીએ તો એમ લખી શકાય. એટલે કે જો ત્રિકોણ એબીસી સમરૂપ ત્રિકોણ ડીઈએફ એને આપણે અહીંયા જો આ બીજું છે એને પહેલા લખીએ, બી પહેલો છે એને બીજે લખીએ અને સી એમને રાખીએ. ત્રિકોણ બીએસી સમરૂપ, તો આમાં પણ એ જ પ્રકારનો ફેરફાર કરી કે ઈ પહેલા ડી પછી ઈ ડી એફ, અથવા ત્રિકોણ સી એ બી છેલ્લું છે એ પહેલું છે એ બીજે અને બીજું છે એને ત્રીજા ક્રમમાં લખીએ તો બીજામાં પણ એ જ પ્રકારનો ફેરફાર કરીએ એટલે કે સમરૂપ ત્રિકોણ એફડીઈ પણ લખી શકાય. આ સાચું છે, પણ આ રીતે જો આપણે ક્રમ બદલાવીએ તો એ ખોટું છે. હું માનું છું કે તમે આ સંગતતાનો ક્રમ સમજ્યા હશો. તો એ ક્રમ પ્રમાણે જ લખવું જોઈએ, બીજી રીતે લખીએ તો ખોટું પડે. ઓકે, આજે આપણે પ્રકરણ 6ના લેક્ચરમાં બરાબર આપણે લેક્ચર નંબર 4 પ્રકરણ નંબર 6 એમાં આપણે જોઈએ તો જો
ધોરણ 9માં આપણે ત્રિકોણની એકરૂપતા માટેના કેટલાક સિદ્ધાંતોનો અભ્યાસ કરી ચૂક્યા છીએ, ભણી ચૂક્યા છીએ, જેમાં બે ત્રિકોણોના અનુરૂપ ભાગો એટલે એના જેવા ભાગો બરાબર ની 3 જોડ સમાયેલી હતી. કેટલી? ફક્ત 3 જોડ સમાયેલી હતી. તેવી જ રીતે ત્રિકોણની સમરૂપતાના પણ કેટલાક સિદ્ધાંતો હવે આપણે જોઈશું, જેમાં બે ત્રિકોણોના ફક્ત અમુક નિશ્ચિત ભાગો દ્વારા સમરૂપતા સાબિત થઈ શકે છે અને વ્યાખ્યા મુજબ બધા 6 અંગો પરની શરતોનું પાલન કરવું ન પડે. આપણે 6 શરતોનું પાલન કરવાની જરૂર નથી. તો હવે આપણે એવા એક પછી એક સિદ્ધાંતો જોતા જઈએ. એમાંનો પહેલો સિદ્ધાંત છે ખૂ, એટલે કે ખૂણો ખૂણો ખૂણો. બરાબર છે. તો આપણે હવે અભ્યાસ કરીશું. આપણે ચોપડી પ્રમાણે પ્રમેય 6.3 છે, એને ખૂ શરત કહે છે. એ આપણે હવે સમજીએ. જો પ્રમેય 6.3 ખૂ શરત. આ શરત એટલે કે આ પ્રમેય શું છે? જો બે ત્રિકોણોમાં અનુરૂપ ખૂણા એટલે એકના જેવો જ બીજો ખૂણો, એમ અનુરૂપ ખૂણાઓ સમાન હોય તો તેમની અનુરૂપ બાજુઓની જોડનો ગુણોત્તર સમાન અથવા તો સમપ્રમાણમાં હોય અને તેથી તે બે ત્રિકોણો સમરૂપ છે. તો આ પ્રમેય આપણે સાબિત કરવું છે. તો પ્રમેયમાં સામાન્ય રીતે પક્ષમાં શું આવે? જે આપી દીધેલું હોય પક્ષમાં આવે ને સાબિત કરવાનું હોય સાધ્યમાં આવે. તો આપી દીધેલું હોય લગભગ મોટે ભાગે જો અને તોની વચ્ચેનું જે વિધાન હોય એમાં આપી દીધેલી વિગત હોય. તો અહીંયા શું આપી દીધેલું છે? તો કે બે ત્રિકોણો આપી દીધેલા છે. તો આપણે અહીંયા પક્ષમાં લખશું કે ત્રિકોણ એબીસી અને ત્રિકોણ ડીએફ. એમાં શું આપેલું છે? તો કે અનુરૂપ ખૂણાઓ સમાન હોય. અનુરૂપ ખૂણા એટલે ખૂણો એ ને અનુરૂપ ખૂણો બી ને અનુરૂપ ખૂણો બી અને ખૂણો સી ને અનુરૂપ ખૂણો એફ છે. તો એક ખૂણાઓ કેવા છે? સમાન હોય. એટલે કે ખૂણો એ બરાબર ડી. આ બે ત્રિકોણમાં ત્રિકોણ એબીસી અને ત્રિકોણ ડીઈએફ માં ખૂણો એ બરાબર ડી, ખૂણો બી બરાબર ઈ, ખૂણો સી બરાબર એફ. આટલું આપણું પક્ષમાં આવશે. રોમાનું શું તમને પક્ષ સમજાઈ ગયું? રેડી? હવે સાધ્યમાં શું આવે? તો પછીનું વિધાન એટલે કે આપણે શું સાબિત કરવાનું છે? તો અહીંયા આપણને કીધેલું છે પ્રથમમાં કે તો તેમની અનુરૂપ બાજુઓની જોડનો ગુણોત્તર સમાન હોય એટલે કે અથવા સમપ્રમાણમાં હોય. એટલે કે અનુરૂપ બાજુ એટલે AB ના અનુરૂપ બાજુ BE થાય એટલે AB ના છેદમાં DE બરાબર BC ના છેદમાં EF બરાબર AC ના છેદમાં DF. AB ના છેદમાં DE બરાબર BC ના છેદમાં EF બરાબર AC ના છેદમાં DF. એટલે કે અનુરૂપ બાજુઓની જોડનો ગુણોત્તર સમાન હોય અને તેથી તે બે ત્રિકોણો સમરૂપ છે. તે બે ત્રિકોણ એટલે કયા? તો કે ત્રિકોણ એબીસી અને ત્રિકોણ ડીઈએફ. એ બે કેવા છે? સમરૂપ છે. ત્રિકોણ એબીસી સમરૂપ ત્રિકોણ ડીઈએફ. તો તમને પક્ષ સાધ્ય સમજાઈ ગયા હશે. અહીંયા આકૃતિમાં ત્રિકોણ એબીસી લેશું. અહીંયા બીજો થોડોક મોટો ત્રિકોણ દોરીશું, ત્રિકોણ ડીઈએફ. એમાં આપણે એબી જેટલી જ લંબાઈ ધરાવતો અહીંયા એક પી બિંદુ લેશું ડીઈ ઉપર અને ડીએફ ઉપર ક્યુ બિંદુ એવા અંતરે લેશું કે જેથી એસી બરાબર ડીક્યુ થાય. બરાબર? આ રીતે આપણે આકૃતિ દોરશું. તો અહીંયા જુઓ, અહીંયા આ એબી કરતા ડીઈ મોટા અને એસી કરતા ડીએફ મોટા. ચાલો બીજો મુદ્દો. પી અને ક્યુ બિંદુઓ અનુક્રમે ડીઈ અને ડીએફ પર એવા રચો એટલે એવી જગ્યાએ ગોઠવી લેશું કે જેથી એબી બરાબર ડીપી તથા એસી બરાબર ડીક્યુ થાય અને પીક્યુ ને જોડો. આ આપણી રચના થઈ. આ આપણે આ ત્રિકોણમાં આપણે એ પ્રમાણે કર્યું. હવે
ત્રીજો મુદ્દો, ત્રિકોણ એબીસી અને ત્રિકોણ ડીપીક્યુ માં એબી બરાબર આ એબી બરાબર ડીપી છે એ રચનાના આધારે ખૂણો એ બરાબર ખૂણો ડી પક્ષમાં આપી દીધેલું છે, ખૂણો એ બરાબર ખૂણો ડી બરાબર, અને એસી બરાબર ડીક્યુ એ આપણે રચના કરી છે, એસી બરાબર ડીક્યુ થાય. તો આના આધારે શું થાય તો કે બાજુ ખૂણો બાજુ એ સરખા થયા, અનુરૂપ બાજુ અનુરૂપ ખૂણા એ સરખા થયા, એટલે એકરૂપતાની બાખુબા શરત જે આપણે 9મા ધોરણમાં શીખી ગયા હતા, એકરૂપતાની બાખુબા શરત મુજબ ત્રિકોણ એબીસી એકરૂપ ત્રિકોણ ડીપીક્યુ થાય. હવે જો બે ત્રિકોણો એકરૂપ થાય બરાબર તો એના અનુરૂપ અંગો સમાન થાય, એકરૂપ થાય, એને ટૂંકમાં સીપીસીટી કહેવાય. તો સીપીસીટી અનુસાર હવે બાકીના અંગો ક્યાં છે તો કે ખૂણો બી બરાબર ખૂણો પી થાય અને ખૂણો સી બરાબર ખૂણો ક્યુ થાય. બરાબર, ખૂણો બી બરાબર ખૂણો પી અને ખૂણો સી બરાબર ખૂણો ક્યુ. સીપીસીટી અનુસાર એટલે કે બે એકરૂપ ત્રિકોણના અનુરૂપ અંગો સમાન થાય, ગુજરાતીમાં આપણે એને એમ કહીશું. હવે ખૂણો બી બરાબર ખૂણો પી એ આપણે આના અહીંયા આપણે પુરવાર કર્યું, પણ પક્ષમાં આપણને શું આપ્યું છે તો કે પક્ષમાં આપણને શું આપ્યું છે તો કે ખૂણો બી બરાબર તો ખૂણો ઈ છે, ખૂણો બી બરાબર તો ખૂણો ઈ છે. હવે જુઓ ખૂણો બી બરાબર ખૂણો પી આપણે સાબિત કર્યો અને ખૂણો બી બરાબર ખૂણો ઈ પક્ષમાં આપેલું છે, બેયમાં ખૂણો બી કોમન છે, તો આની સાથે સરખો છે, બી છે એ પી સાથે સરખો છે અને બી ખૂણો બી છે ઈ સાથે સરખો છે. તો મતલબ એમ થયો કે આ બે ખૂણા આ બે તો એક જ છે એટલે આ બે પણ સરખા થાય, આ બે સરખા છે તો આ બે સરખા જ થાય, એટલે ખૂણો પી બરાબર ખૂણો ઈ થાય. એ જ રીતે જુઓ ખૂણો સી બરાબર ખૂણો ક્યુ પણ પક્ષ પ્રમાણે તો શું છે તો કે ખૂણો સી બરાબર ખૂણો એફ છે, પક્ષમાં આપણને એમ કીધું છે કે સી બરાબર એફ છે. મતલબ કે અહીંયા ખૂણો સી બે કોમન છે તો એ આની સાથે સરખો છે, આની સાથે સરખો છે, તો આ બે ઓટોમેટિક સરખા થાય, એટલે કે ખૂણો ક્યુ બરાબર ખૂણો એફ થાય. આનો અર્થ શું થયો કે ખૂણો પી અને ખૂણો ઈ, ખૂણો પી અને ખૂણો ઈ તથા ખૂણો ક્યુ અને ખૂણો એફ એ ઈ એફ આ ઈ એફ અને પી ક્યુ બે બાજુઓની છેદિકા ડીઈ અને ડીક્યુ દ્વારા બનતા આ બે ખૂણા છે. એટલે કે આ કેવા ખૂણા થાય તો કે આ અનુકોણ થાય, એટલે કે એ અનુકોણો છે અને અનુકોણો હંમેશા સમાન હોય, એટલે કે ખૂણો P બરાબર E અને ખૂણો Q બરાબર A. તો આપણે અહીંયા લેશું કે આ સમાન છે કારણ કે એ અનુકોણ છે, એટલે એનો અર્થ એ થયો કે જો અનુકોણો એકરૂપ હોય તો PQ સમાંતર EF થાય. તો શું થાય PQ સમાંતર EF થાય, અને જો PQ સમાંતર EF થાય તો પ્રમેય 6.1 મુજબ શું થાય તો કે DP ના છેદમાં PE બરાબર DQ ના છેદમાં QF થાય. પ્રમેય 6.1 સમપ્રમાણતાના પ્રમેય અનુસાર. હવે આપણે આને ઉલટ પ્રમાણ લઈ લઈએ કે PE ના છેદમાં DP બરાબર QF ના છેદમાં DQ. ઉલટ પ્રમાણ લીધો, બે બાજુ એક ઉમેરી દઈએ, બંને બાજુ એક ઉમેરતા તો શું થાય છેદ તો સરખો, છેદ અહીંયા સરખો કરવો પડે એટલે DP ના છેદમાં DP થાય, કારણ કે આ એક છે એટલે બંને બાજુ અંશ અને છેદને DP વડે ગુણીએ તો એટલે કે PE વત્તા DP છેદમાં DP એમને મળીએ. અહીંયા પણ એમ થશે QF વત્તા DQ છેદમાં DQ. હવે PE વત્તા DP, PE આટલો કટકો વત્તા આટલો કટકો એટલે આખો DE થાય. શું કામ તો કે D ડેશ P ડેશ E છે એટલે કે આ એક જ સીધી એક જ રેખાખંડ ઉપર છે અને D ને E ની વચમાં P બિંદુ છે, એટલે આ બંનેનો સરવાળો આખી DE જેટલો થાય, આખા DE જેટલો થાય, એટલે આપણે આના બરાબર DE લખ્યું, DP એમને એમ રાખ્યા. એવી જ રીતે QF આટલો ટુકડો વત્તા આટલો ટુકડો એટલે આ બેનો સરવાળો થાય અને આખું DF થાય. કારણ એ જ
કે ડી ડેશ ક્યુ ડેશ એફ આ સીધી એક જ રેખાખંડ ઉપર છે અને ડી અને એફ બિંદુની વચ્ચે ક્યુ બિંદુ આવેલું છે, એટલે આની જગ્યાએ લખશું ડી એફ, એટલે આની જગ્યાએ ડી એફ અને ડી ક્યુ એમને. હવે આ છેદને અંશમાં લઈને અંશને છેદમાં લઈ લઈએ, એટલે કે ડીપી ના છેદમાં ડી બરાબર ડીક્યુ ના છેદમાં ડીએફ. અને આપણે શું કર્યું? ઉલટ પ્રમાણ લીધો. હવે જુઓ ડીપી બરાબર તો શું છે? ડીપી બરાબર તો આપણે અહીંયા લીધું હતું કે ડીપી બરાબર એબી છે અને ડીક્યુ બરાબર એસી છે. તો આપણે ડીપી ની જગ્યાએ શું લખી શકીએ? એબી ડીઈ એમ ના એમ, અને ડીક્યુ ની જગ્યાએ એસી લખશું. રચના મુજબ રચનામાં આપણે ડીપી બરાબર એબી તથા ડીક્યુ બરાબર એસી કીધું હતું. આને કહેશું પરિણામ નંબર 1. એવી જ રીતે આપણે એબી ના છેદમાં ડીઈ બરાબર એબી ના છેદમાં ડીઈ બરાબર બીસી ના છેદમાં ઈએફ સાબિત કરી શકાય. એને કહેશું પરિણામ નંબર 2. આમ હવે આ બે તો સરખા છે ને આ બે પણ આપણે સરખા કર્યા, એટલે કે એબી ના છેદમાં ડીઈ બરાબર બીસી ના છેદમાં ઈએફ બરાબર એસી ના છેદમાં ડીએફ. આ પરિણામ 1 અને 2 પરથી, અને આ પરિણામને આપણે પરિણામ નંબર 3 કહીશું. તો હવે ત્રિકોણ એબીસી તથા ત્રિકોણ ડીઈએફ મોટા ત્રિકોણમાં ખૂણો એ બરાબર ખૂણો ડી, ખૂણો બી બરાબર ખૂણો ઈ અને ખૂણો સી બરાબર ખૂણો એફ આ આપણને પક્ષમાં આપી દીધેલું છે. તથા આપણે સાબિત કર્યું કે એબી ના છેદમાં ડી બરાબર બીસી ના છેદમાં ઈએફ બરાબર એસી ના છેદમાં ડીએફ. આ પરિણામ 3 ના આપણે અહીંયા બતાવેલું છે, સાબિત કરેલું છે. તો આ બંનેના આધારે આપણે કહી શકીએ કે ત્રિકોણ એબીસી સમરૂપ ત્રિકોણ ડીઈએફ થાય. અહીંયા આપણું સાબિતી આપણે જે લખ્યું હતું એ આપણે સાબિત કર્યું. અહીંયા આપણો પ્રમેય પૂરો થાય.